બિઝનેસમાં 200 ના 500 થશે ને 500 ના 1000 થશે ને 1000 ના 10,000 ને લાખ ને 5 લાખ થઈ જશે. જોબમાં એટલું જલ્દી વધારો થતો નથી. જ્યારે અમે અહીંયા આવ્યા ગાંધીનગરની અંદર ખાલી 4,000 રૂપિયા અમારા ઘરની અંદર હતા જે મારા મમ્મીએ મને આપ્યા હતા. આપણી કાસ્ટમાં આ બિઝનેસ ના શોભે, પણ એમણે એ વાક્યને ખોટું સાબિત કરીને આજે ગાંધીનગરની અંદર અને ગુજરાતના ખૂણે ખૂણા સુધી રજવાડી બ્રધર્સનું નામ રોશન કર્યું છે. ને આ લાઈન ફૂલ મારા માટે આમ દિલથી પ્રેમ કરું છું. ગાંઠિયા એટલે ગાંઠિયા. એ આગળ જતાં અમને ખબર જ હતી કે મેરેજ કરવા ટાણે તકલીફ આવવાની જ છે. પણ અત્યારે આટલા ટાઈમ પછી એ જ વ્યક્તિ કેવા ખમણ બનાવે છે કે અમને ગાંધીનગરના એકેય જગ્યાના ખમણનો સારો ટેસ્ટ એમના જેવો નથી આવતો. તો ડિગ્રીથી અને એક સારી કોલેજની અંદર ભણીને બી આપણે જીવનમાં સક્સેસ થઈ શકે એવું જરૂરી નથી. કારણ કે પહેલાં શરૂઆતમાં અમારે ટ્રેક્ટરની અંદર 500 થી 700 રૂપિયાનું કાઉન્ટર હતું. કોઈ ધંધો નાનો કે કોઈ ધંધો મોટો નથી હોતો. તો મિત્રો 100 વખત તમે પડો ને પણ એની પછીની 101મી વખત તમે 100% ઊભા થશો. સંઘર્ષથી સફળતા સુધીના પોડકાસ્ટની અંદર આજે આપણા આ પોડકાસ્ટમાં આવ્યા છે બે રજવાડી બ્રધર્સ. એમની જર્નીની શરૂઆત મેં જોઈ છે TCSની સામે ટ્રકથી કરેલી છે અને આજે એ બંને ભાઈઓ કુડાસણની અંદર પોતાની શોપ સાથે નીચે 10 થી 15 કારીગરો રાખીને કામ કરી રહ્યા છે. તો આજનો આ પોડકાસ્ટ એ તમામે તમામ વ્યક્તિઓ માટે મોટિવેશન સાબિત થવાનું છે કે જેમણે કદાચ એમનું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે અથવા તો કોઈ પણ ડિગ્રી પૂરી કરી છે અને હાલ એવું કહી રહ્યા છે કે માર્કેટમાં જોબ નથી. લોકો પોતાની જોબ છોડીને પોતાના ઇન્ટરેસ્ટના બિઝનેસમાં આવી રહ્યા છે, જેમાં કદાચ એમના પેરેન્ટ્સે ક્યારેક કહી દીધું હતું કે આપણી જે કાસ્ટ છે, હું પણ પટેલનો દીકરો જ છું, એ બંને પણ પટેલના દીકરાઓ જ છે, તો આપણી કાસ્ટમાં આ બિઝનેસ ના શોભે. પણ એમણે એ વાક્યને ખોટું સાબિત કરીને આજે ગાંધીનગરની અંદર અને ગુજરાતના ખૂણે ખૂણા સુધી રજવાડી બ્રધર્સનું નામ રોશન કર્યું છે. તો આજની આપણી આ સફરમાં હું સૌથી પહેલાં તો સ્વાગત કરું છું સાગરભાઈ અને મયુરભાઈનો કે જેઓ પોતે રજવાડી બ્રધર્સના ઓનર છે, જેમની પોતાની શોપ કુડાસણમાં છે. આપણને એમની શોપમાં ઇન્ટરેસ્ટ હાલ નથી, હાલ આપણે એમની જર્ની જાણવામાં ઇન્ટરેસ્ટ છે. કેમ કે જ્યારે કોઈક વ્યક્તિએ કોઈક ઇમારત બનાવી હોય તો એના એક સ્ટેપ્સ જે એણે મૂક્યા હોય એ સ્ટેપ્સ એણે કેવી રીતે લીધા છે અને કાલ ઉઠીને કોઈકે આ બિઝનેસમાં આવવું છે તો ઘરેથી રૂપિયા માંગ્યા વગર મહેનત કરીને બહાર જોબ કરીને પૈસા ભેગા કરીને દર વર્ષે 3 થી 4 લાખ પોતાના બિઝનેસમાં નાખીને પોતાના બિઝનેસને જે મોટો કર્યો છે એ વાતો આજે આપણે જાણવાની છે. અને કદાચ આ પોડકાસ્ટ જોયા પછી તમારે બીજો કોઈ પોડકાસ્ટ જોવાની જરૂર નહીં પડે અને તમારે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે તો ઝીરોથી પણ તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરીને તમારું અને તમારા પેરેન્ટ્સનું નામ રોશન કરી શકશો. તો સૌથી પહેલો સવાલ જે મારે એમને પૂછવો છે કે TCSની સામે ટ્રકથી તમે શરૂઆત કરી અને આજે તમે કુડાસણમાં છો, તો આ જે તમે જર્નીની શરૂઆત કરી તમને આઈડિયા કેવી રીતે આવ્યો અને આની પહેલાં પણ તમે કોઈ બીજી રીતે સ્ટાર્ટઅપ કર્યું હતું કે સૌથી પહેલી તમારી જર્ની ટ્રકથી જ હતી? પહેલાં અમે શરૂઆત લારીથી જ સ્ટાર્ટ કરેલું હતું. મારો ભાઈ TCSમાં જોબ કરતો હતો, હું ગામડેથી ફરવા માટે આવેલો તો ભાઈને એવું કહેવું હતું તને ગાંઠિયા ફાવે છે તો આપણે ગાંઠિયાનો શરૂઆત TCSની બહારથી કરીએ. તો અમે TCSની બહાર 1,000 રૂપિયાની લારી લઈને ભાડે લારી લઈને અમે શરૂઆત કરેલી. તે પછી અમે મારા ફાધર ખેતી કરતા હતા તો પપ્પાએ એવું કીધેલું કે આપણે ટ્રેક્ટર ગામડે પડ્યું છે તો ટ્રેક્ટર આપણે ત્યાં લઈ જઈએ તો કેવું લાગે. તો મેં એવું કીધું કે અહીંયા દબાણ ને એવું બધું બહુ આવે છે. પપ્પાએ એવું કીધેલું કે તો અહીંયાથી ટ્રેક્ટર તમે લઈ જાઓ. પણ ટ્રેક્ટરમાં તમે રાખતા હતા શું એ વખતે? ટ્રેક્ટરની અંદર અમે પહેલાં તો ગાંઠિયાથી શરૂઆત કરેલી. ગાંઠિયા અને ચિપ્સ બે જ વસ્તુ સ્ટાર્ટ કરેલી. તમે જે ભાઈ કીધું એ આ મયુરભાઈ અમારા TCSમાં હતા. મયુરભાઈ અમને બ્રેકના ટાઈમે બહાર આવતા થોડી ઘણી અમને હેલ્પ કરાવતા, કારણ કે હું પોતે એક જ હતો, મારે કોઈ કારીગર રાખેલા નહોતા કારણ કે પોસાય એમ જ નહોતા. કારણ કે પહેલાં શરૂઆતમાં અમારે ટ્રેક્ટરની અંદર 500 થી 700 રૂપિયાનું કાઉન્ટર હતું, કારણ કે બહુ જ ઓછો ધંધો હતો. અને આ ઓછો ધંધો તમે કીધો અને શરૂઆતમાં અમારા બધા વિદ્યાર્થી હોય છે 10,000ની નોકરી મળે, 5,000ની નોકરી મળે તો એમને એવું લાગે કે આપણે તો બહુ નાની નોકરી મળે. તમે જેમ કીધું 500-600 રૂપિયાનું કાઉન્ટર હતું એમાંય તમારો ખર્ચો માઇનસ થઈ જતો હોય તો તમને ભાગમાં તો થોડું 200-300 રોજ મળતા હોય તો તમને ક્યારેય એવું ના થયું કે ધંધો બંધ કરી દઈએ, કંઈક મોટું કરી નાખીએ, લાખ રૂપિયા 5 લાખ રૂપિયા સીધા કમાઈ લઈએ? અમને એવું થયું કે મારા ભાઈ TCSમાં હતા તો ભાઈનું એવું કેવું હતું કે ભાઈ આ ધંધો છે તો પોતાનો ધંધો છે ને કે ભાઈ નોકરી કરવી
તો કેટલો ટાઈમ નોકરી કરીશું આપણે? કે ભાઈ અત્યારે 200-300નો ધંધો છે તો ભવિષ્યમાં 200માંથી 500 થશે, 500માંથી 1000 થશે. એક સારી વસ્તુ ખવડાવવા માગીએ છીએ તો ધંધો, ભાઈનું એવું કહેવું છે કે ધંધો વધશે. કારણ કે મને એવું હતું કે લોકોને સારું ખવડાવીએ, શું લેવા ધંધો ના વધે. કારણ કે મેં અત્યાર સુધી જે શરૂઆત કરી છે ત્યારથી સારું એવું જ ખવડાવું છું લોકોને. હું જે ખાઉં કસ્ટમરને ખવડાવું છું, એવું મારો ધ્યેય છે. તો ધીમે ધીમે ધંધો વધતો ગયો. કારણ કે અમે રાતને દિવસ ધંધો કર્યો. આખા રાતમાં અમે 4 કલાક જ સૂતો હું પહેલાં. કારણ કે ધંધો બહુ ઓછો હતો. ધીમે ધીમે ધંધો વધતો ગયો. એમ ધીમે ધીમે અમે ટાઈમ ઓછો કરતા ગયા. બરાબર છે. તમે ફૂડનો જ કેમ બિઝનેસ ચાલુ કર્યો? બીજો કોઈ તમે બિઝનેસ બી કરી શકતા હતા? ફૂડના બિઝનેસમાં એવું હતું કે પપ્પાને ખેતી હતી, તો ખેતીમાં જમીન બહુ જ ઓછી હતી. તો પપ્પાનું કહેવું એવું હતું કે કારખાનું કરશી તો 10 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ થાય. તો ઇન્વેસ્ટના અમારી પાસે પૈસા હતા નહીં. પપ્પાનું એવું કહેવું હતું કે તું ગમે એ બિઝનેસ શીખીશ તો એ કારખાનું લેવાના કે મશીનરી લેવાના પૈસા નથી આપણી પાસે. તો એવો એક જ બિઝનેસ છે કે તું ગાંઠિયાનો બિઝનેસ કર અને ક્યાંક શીખવા જતો રહે. તો એમાંથી એને, કારણ કે 10,000 રૂપિયામાં 5,000 રૂપિયામાં એ ધંધો સ્ટાર્ટ થશે અને એમાં ધીમે ધીમે આવક થશે. તો પપ્પાનું કહેવું એવું હતું કે ગાંઠિયાનો બિઝનેસ જ કર. તો હું એક જગ્યાએ 1 મહિનો શીખવા ગયો. પછી ધીમે ધીમે મેં ઘરે બધું લોટ બનાવીને પપ્પા ખેતરે જતા રહેતા. તો પપ્પાને ખબર ના પડે એવી રીતના હું ગાંઠિયા શીખતો. દુકાનેથી લોટ લઈ ઘરે રાતે પપ્પાની ખેતરે જતા રહીએ ને તો ઘરે ગાંઠિયા શીખતો. કારણ કે મને ફૂલ ઇન્ટરેસ્ટ હતો. પછી પપ્પાને મેં એવું કીધેલું કે ભાઈ પપ્પા મને ગાંઠિયા આવડી ગયા છે તો હું હવે ક્યાંક શરૂઆત કરું ગાંઠિયાની. તો પછી પહેલાં મેં શરૂઆત જેતપુરમાં કરેલી મારી ભેળની શોપથી. પછી આવી નોટબંધી આવી ને તો ત્યાં ધંધો બહુ જ ઓછો હતો. તો ભાઈને ત્યાં હું ગાંધીનગર ફરવા માટે આવેલો અને ત્યાં આવીને મેં આ ગાંઠિયાનું સેટઅપ સ્ટાર્ટ કર્યું. જ્યારે ગાંધીનગરમાં ફર્સ્ટ ટાઈમ હું 2016ની અંદર TCSની અંદર લઈ ગયો, બરાબર છે. ત્યારે 2016ની અંદર મોટા ભાઈની શોપ જેતપુરની અંદર હતી. ત્યારે મને એવું લાગ્યું કે અમે બે ભાઈ સાથે મળીને એક સિટીમાં રહીએ અને મારા સપોર્ટથી મોટા ભાઈનો બિઝનેસ થોડોક આગળ જઈએ. તો જેથી કરીને અમે બંને ભાઈ એવું ડિસિઝન લીધું કે આપણે બંને ભાઈ અલગ અલગ સિટીમાં રહીએ એના કરતાં એક સિટીમાં સાથે મળીને કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ. તો મેં ગાંધીનગરની અંદર બોલાવ્યા મોટા ભાઈને 2 દિવસ માટે ફરવા માટે 2 જોડી કપડાં લઈને બોલાવ્યા હતા. એમાંથી અમે ઇન્સ્ટન્ટ ડિસિઝન લીધું અને જસ્ટ 3 જ દિવસની અંદર અમે અમારો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો હતો. જ્યારે અમે અહીંયા આવ્યા ગાંધીનગરની અંદર, ખાલી 4,000 રૂપિયા અમારા ઘરની અંદર હતા જે મારા મમ્મીએ મને આપ્યા હતા. એ 4,000 રૂપિયા સાથે હું ગાંધીનગર આવ્યો હતો. એનાથી એક નાની શરૂઆત અમે કરેલી. તમે TCS 2016માં જોઈન કર્યું અને છોડ્યું ક્યારે? 2022ની અંદર. 2022માં તમે TCS છોડીને ફૂલ ટાઈમ પછી તમે સાગરભાઈ જોડે Full time business બિઝનેસની અંદર આવી ગયા. તો જોબ છોડીને બિઝનેસમાં આવવાનો વિચાર કેમ આવ્યો? તમને એવું બી હોત કે ચલો ને, જોબ કેટલા કલાકની તમારી જોબ હતી? મારી 10 કલાકની જોબ. 10 કલાકની જોબ હતી. 4 કલાક કે 5 કલાક તમે સુવામાં કાઢા તો તમે 9 કલાકનો સપોર્ટ કરી શકતા હતા. તો ત્યાંથી બી ઇન્કમ આવત, અહીંથી પણ ઇન્કમ આવત અને અહીંયા કારીગરો રાખીને આપણે કામ થાત. તો તમે એવું શું વિચાર્યું કે જોબ છોડી દો અને આમાં ફૂલ ટાઈમ બિઝનેસમાં જતો રહો? હવે એમાં થતું હતું એવું કે એક એવો સમય આવ્યો કે ફૂડ બિઝનેસ એવો છે કે એકલા હાથે હેન્ડલ ના થઈ શકે. ભગવાનની દયાથી એવો સારો બિઝનેસ સેટઅપ થયો કે મોટા ભાઈનો બિઝનેસ સારો ચાલતો હતો. પછી મારી જે સ્ટ્રગલ હતી જે જોબની અંદર, એ મને જોબવાળી લાઈફ એટલી પસંદ નહોતી. કારણ કે મારી નાઇટ શિફ્ટની અંદર હતી. હું 6 years કે 7 years જોબ કરી, નાઇટ શિફ્ટની જોબ કરીને એકદમ કંટાળી ગયો હતો, બરોબર. તો ધીરે ધીરે મેં મારો ઇન્ટરેસ્ટ એરિયા ફૂડની અંદર ચાલુ કર્યો કે જેથી કરીને હું બી ધીરે ધીરે શીખવાનું ચાલુ કરું. એમ કરતાં એક સમય એવો આવ્યો કે મારે TCS છોડીને બીજી કંપની જોઈન કરવી હતી. એટલા માટે મેં ટેમ્પરરી જોબ છોડી, પણ બીજી જોબ મને પસંદ નહોતી કરવી. એટલા માટે પછી જોબ મેં બીજી જોઈન જ ના કરી અને ફૂલ ટાઈમ એવું ડિસિઝન લીધું કે મોટા ભાઈનો બિઝનેસ જ જોઈન કરી લઉં. કારણ કે જોબ કરતાં પોતાનો બિઝનેસ એ સૌથી સારી વસ્તુ છે. ઓકે, તો જો એમણે એક પોતાની સરસ વાત કરી કે શરૂઆત ભલે એમણે જોબથી કરી છે પણ સાઈડમાં એમના બ્રધરે એક વસ્તુ સ્ટાર્ટ કરીને હાલ એ ફૂલ ટાઈમ બિઝનેસમાં છે. જેમ સાગરભાઈએ બી આપણને કીધું કે ભાઈ બિઝનેસમાં 200ના 500 થશે ને 500ના 1000 થશે ને 1000ના 10,000 ને લાખ ને 5 લાખ થઈ જશે. જોબમાં એટલું જલ્દી વધારો થતો નથી. અને બીજી બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે પપ્પા જ્યારે ખેતરે જતા રહેતા ત્યારે રાત્રે એ ગાંઠિયા બનાવવાનું શીખતા હતા. કદાચ પપ્પા જોઈ જાય તો કે બગડે છે. અને એ વસ્તુ તો મેં પોતે નોટિસ કરી છે કે એ પહેલાં શરૂઆતમાં 2-3 વખત ખમણ બનાવ્યા હશે ને હું એ જ વખતે એમની શોપ પર ગયો હતો અને એ કે આજે જો પ્રિયસર ખમણ ફેંકી દેવાના થયા છે, ટ્રાય કર્યો છે પણ મેળ પડ્યો નથી.
પણ અત્યારે આટલા ટાઈમ પછી એ જ વ્યક્તિ કેવા ખમણ બનાવે છે કે અમને ગાંધીનગરના એકેય જગ્યાના ખમણનો સારો ટેસ્ટ એમના જેવો નથી આવતો. તો મિત્રો 100 વખત તમે પડો ને પણ એની પછીની 101મી વખત તમે 100% ઊભા થશો. એ 100 વખતમાં તમે એવું ના માનો કે તમે હાર માની રહ્યા છો, તમે કંઈક શીખી રહ્યા છો કે આ રીતે તમે બનાવશો તો ખરાબ બની રહ્યું છે, મારે આને હજી સારું કરવાનું છે. તો નિષ્ફળતા એ સફળતાની ચાવી હોય છે. તો નિષ્ફળતાથી ક્યારેય ગભરાવાનું નહીં, લાગતું રહ્યું લાગ્યા રહેશો તમે આની પાછળ તો 100% તમને સફળતા મળશે. હવે તમારી આ જર્ની આટલી સરસ અત્યારે છે તો ઘણી બધી વખત નિષ્ફળતાઓ આવી હશે, કોઈ કંઈક કહી ગયું હશે, ફેમિલીના મેમ્બર કંઈક કહી ગયા હશે. જેમ કે હું ટ્યુશન ક્લાસમાં પહેલાં આવ્યો તો મારા પેરેન્ટ્સે કીધું હતું કે આટલું સારું ભણે છે તો શું આપણે ટ્યુશન ક્લાસ કરે. ટ્યુશન ક્લાસ એ લોકો કરે જે કશું કંઈ કરી ના શકે, ક્યાંય કોઈને નોકરી ના મળે. મેં તો આવું સાંભળેલું છે. તો તમે આવું કંઈક સાંભળ્યું હશે, પેરેન્ટ્સે સંભળાયું હશે, ફેમિલી વાળાએ સંભળાયું હશે, એવું કીધું હશે કે બેટા લગ્ન નહીં થાય, જે છે એમાં કંઈક સારી જગ્યાએ જ્યાં લગ્ન છે પટેલોમાં તો મને ખબર છે આ તકલીફો છે. તો એ તમે સાંભળ્યું, શું સાંભળ્યું, એમાંથી બહાર કેવી રીતે આવ્યા, કેવી રીતે હિંમત આપી એકબીજાને કે ભાઈ ના લગી રહેવું છે, આજ નહીં તો કાલ સફળતા મળવાની છે. તો એમાં તમને ક્યાં ક્યાં તકલીફો આવી, ક્યાં ફેમિલી વાળાએ સંભળાયું અને તમે એમાંથી બહાર કેવી રીતે આવ્યા, એ તમારે આજે કહેવાનું છે. સૌથી પહેલા જો મેં સ્ટાર્ટ કરી, લારીથી શરૂઆત કરી, ત્યારથી જ મને લોકોએ, મારા સગા સંબંધીઓએ બધાએ એવું કીધેલું કે ભાઈ આ ફૂડ લાઈન આપણી પટેલની ના સોંપે. બધા સગા સંબંધી, મામા માસી બધા લોકો એવું કીધેલું કે ભાઈ આ સોંપશે જ નહીં, મેરેજ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. તો બી મને ગાંઠિયા ફૂડ લાઈનમાં જ ઇન્ટરેસ્ટ હતો. આગળ જતા અમને ખબર જ હતી કે મેરેજ કરવા ટાણે તકલીફ આવવાની જ છે, પણ આગળ જતા અમને એ અંદરથી એટલો કોન્ફિડન્સ હતો કે અત્યારે નાનો બિઝનેસ છે, આપણી લારી નાની છે ત્યારે તકલીફ પડશે, પણ 5-7 વર્ષની અંદર બંને ભાઈ મળીને એક એવું જોરદાર સેટઅપ કરશું કે લોકો કહેશે કે ભાઈ આવડું મોટો બિઝનેસ છે તો પછી મેરેજ કેમ નહીં થાય. પણ આજે અમને એટલો વિશ્વાસ છે કે અમે 5 થી 7 વર્ષની અંદર એ લેવલનો બિઝનેસ કર્યો કે અમારે આવડા મોટા બિઝનેસના કારણે ઇઝીલી અમારા બંને ભાઈના મેરેજ બી થઈ ગયા છે અને વેલ સેટલ ફેમિલી સાથે લાઈફ બી જીવી રહ્યા છીએ. તો લોકોને એવું હોય કે આવો નાનો બિઝનેસ છે કે આવો નાનો બિઝનેસ કરવાથી આપણા મેરેજ નહીં થાય, તો એ વસ્તુ સાવ ખોટી છે. બરાબર, તમે એક નાની શરૂઆત કરો પણ એ શરૂઆતની અંદર એટલું સ્ટ્રગલ કરો, એ બિઝનેસને એક એવી જગ્યાએ પહોંચાડો, એવડું મોટું નામ પહોંચાડો કે નામથી અને એવડા મોટા બિઝનેસની તમારી સગાઈ તો એક નાની વસ્તુ બની જશે કે તમારી ઇઝીલી સગાઈ થઈ જશે. અને લોકો સામે ચાલીને 100 જણા તમને કહેશે કે તમારા છોકરાની સગાઈ કરવી હોય તો અમારા ધ્યાનમાં છોકરી છે. પહેલા બી અમને એવું લાગતું કે લારી ઉપર બિઝનેસ કરીએ છીએ કે શરમ લાગતી હતી અમને કે ભાઈ પટેલનો દીકરા છીએ, કે આપણા સગા સંબંધી આવશે તો કે ભાઈ નાની એવી લારી જંગલમાં આપણે ઊભા રાખીએ છીએ, કે અમને એવું અંદરથી ઓલું થતું કે ભાઈ આ લોકો નાનો ધંધો કરે છે યાર પટેલના દીકરા થઈને. પણ અમે એવું કોઈ દી વિચાર્યું જ નથી. અમારો એક જ ગોલ હતો કે પૈસો છે તો બધું છે, બાકી કશું છે નહીં. અમે આબરૂ સાઈડમાં મૂકીને ધંધાને ધ્યાન બીજું કાંઈ વિચાર્યા વગર ફોકસ, અમે પૂરેપૂરું ફોકસ જ્યારે અમારા બંને ભાઈના મેરેજનું જ્યારે ટાણું હતું, બરાબર છે, ત્યારે અમારું ફેમિલી એટલું શોખમાં હતું કે આવડો બિઝનેસ છે તો આપણે લોકોને શું કહેશું કે અમારો છોકરો ગાંઠિયા બનાવી રહ્યો છે. પણ એક સમયે જે બિઝનેસની જે લેવલ આવ્યું ત્યારે અમારા ફેમિલી એટલું ખુશ હતું કે બરાબર કે સામે ચાલીને કીધું કે અમારો આવડો સારો બિઝનેસ છે, અમારે આટલું સારું કમાઈ રહ્યા છે, બરાબર છે. તો એ અમારા ફેમિલીને સ્ટાર્ટિંગની અંદર જ્યારે નાનો બિઝનેસ હતો ત્યારે થોડુંક એવું લાગતું, પણ અત્યારે એવું નથી લાગતું. બહુ ખુશ છે ફેમિલી અને બહુ અમારા બંને ભાઈ ઉપર અમારું આખું ફેમિલી ગર્વ અનુભવી રહ્યું છે. ઓલમોસ્ટ તમારા 9 વર્ષ થવા આવ્યા છે, 16 થી તમે ચાલુ કરો તો ફેમિલીના કેટલા મેમ્બર તમારા આ સપોર્ટની અંદર છે તમારી જોડે હાલ? શરૂઆતમાં હું એકલો જ હતો આ લાઈન ઉપર, કારણ કે સપોર્ટમાં મારો એક જ ભાઈ જે મયુરભાઈ, મારા નાના ભાઈ TCSમાં નોકરી કરતા, એ બીજા બધા મારી અગેન્સ્ટ હતા કે ભાઈ આ ધંધો કરાય જ નહીં. પણ મારા નાના ભાઈએ એવું કીધું કે ભાઈ ધંધો કરવો, બીજો કઈ ધંધો કરી શકીએ એમ છીએ નહીં. કોઈ ધંધો નાનો કે કોઈ ધંધો મોટો નથી હોતો. જે ઇન્ટરેસ્ટ છે એ જ વસ્તુની અંદર આપણે લાગી રહેશું તો આગળ જતા આપણા સક્સેસ થવાના ચાન્સીસ છે. અને બાકી તો મેં 4-5 વર્ષ મારા સપોર્ટમાં કોઈ નહોતું. મેં એકલા જ એટલી મહેનત કરી કે રાતે હું 3 થી 4 કલાક જ મને સુવા મળતું. રાતે હું 4 વાગે ઓપન કરતો TCSની બહાર લારી, રાતના 4 થી સવારના 10 વાગ્યા સુધી હું ચાલુ રાખતો, બપોર પછી 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રાખતો. પણ વેપાર બહુ જ ઓછો હતો અને લોકો શું વિચારશે, કેવું થશે એ તો ભગવાન જાણે, કારણ કે આઈડિયા જ નહોતો. પણ એક મને એવો ધ્યેય હતો કે લોકોને સારા ગાંઠિયા ખવડાવવા છે. મારો એક જ ગોલ હતો કે ભાઈ લોકો ધંધો કેમ ના ચાલે. ધીમે ધીમે ભાઈનો સપોર્ટ મળ્યો,
ભાઈએ થોડું એના TCSની અંદર લોકોને એડવર્ટાઈઝ કરી કે ભાઈ મારા મોટા ભાઈએ આપણી બહાર TCSની બહાર લારી ચાલુ કરી છે, ગાંઠિયાનો બિઝનેસ ચાલુ કર્યો છે. તો ધીમે ધીમે ભાઈનો સપોર્ટ બહુ જ મળ્યો મને. તો ધીમે ધીમે ભાઈના સપોર્ટથી હું આગળ આવ્યો. અત્યારે ફેમિલીના મેમ્બરના મારા પપ્પાના, મારા દાદી, મારા મમ્મી, ફૂલ ફેમિલીનો સપોર્ટ મારી શોપની અંદર, બિઝનેસની અંદર, બધા શોપની અંદર જ્યારે જરૂર પડે ત્યારે ફેમિલી મળીને જ આખો બિઝનેસ શોપની અંદર હાજર જ હોય. સવારથી મારા દાદી, મારા પપ્પા એ સવારથી અમારી જોડે જ આવી જાય છે. જે જરૂરિયાત હોય ત્યાં પપ્પા કામ કરે છે, મારા દાદીમાં બી કરે છે. મારા દાદીની ઉંમર 85 વર્ષ છે, તો બી મારા દાદીનું શરીર હેલ્ધી છે. તો અમારા ધંધાની અંદર બહુ જ સપોર્ટ મારા દાદીનો બી મળ્યો છે, મારા મમ્મીનો છે. અને ભાઈની તો કોઈ વાત જ ના થાય, કારણ કે મને એક સારો ખાણીપીણી બનાવી શકતો હતો, પણ માર્કેટિંગ મને કોઈ આઈડિયા નહોતો કે ભાઈ હું કેવી રીતના માર્કેટિંગ કરી શકું, શું છે. કારણ કે મારું ભણતર નહોતું એટલું કે ભાઈ હું માર્કેટમાં ધંધો કરી શકું. મારી પાસે ભાઈને ખ્યાલ હતો કે ભાઈ આ ભાઈની અંદર કેટલી ટેલેન્ટ છે ખાણીપીણીની. તો ભાઈ મારી ટેલેન્ટ બહાર કાઢવા માટે ભાઈનો સપોર્ટ મને બહુ મળ્યો છે. કારણ કે ભાઈએ જે સપોર્ટ મને મળ્યો છે એના કારણે હું આ બધું બહાર લાવી શક્યો છું. રામાયણની વાત કરીએ તો રામ ભગવાન જીત્યા એના ભાઈના લીધે, એના ભાઈનો સપોર્ટ રાખ્યો, અને રાવણ હાર્યો એણે એના ભાઈનો સપોર્ટ ના રાખ્યો. એટલે કહેવાય છે ને કે દુનિયામાં બધા જોડે તમે બગાડો છો, તમારા ભાઈઓ જોડે ક્યારે ના બગાડશો. એ તમારી જોડે ગમે ત્યારે કંઈ પણ તકલીફ થશે તો બધા નહીં ઊભા હોય, તમારો સગો ભાઈ તમારી જોડે હંમેશા ઊભો હશે. મારે બીજો એ સવાલ પૂછવો છે કે તમારા મેરેજ થઈ ગયા પછી હું ઘણી વખત આવતો હોય, આમનો ફૂડનો બિઝનેસ તો છે પણ ગોલાનો બિઝનેસ એનાથી બહુ મોટો છે. ગોલાની સિઝનની અંદર, મતલબ ઉનાળાની સિઝનમાં તમે જાઓ ને તોય તમારે લાઈનમાં ઊભું રહેવું પડે. અને સિઝનનો મોસ્ટ પ્રોબેબલી 1 થી 10 નંબરની અંદર ગોલો અમારી ફેમિલીએ જ ખાધો હોય, એમનો ટેસ્ટ કરી નાખ્યો હોય. તો તમારા મેરેજ પછી તમારા બે જે તમારા અર્ધાંગીની કહેવાય એ પણ ગોલાના બિઝનેસમાં તમને સપોર્ટ કરે છે. તો એમનો સપોર્ટ તમને કેટલો મળી રહ્યો છે અત્યારે તમારા બિઝનેસની અંદર જ્યારે તમને જરૂર પડે છે ત્યારે? ભગવાનની દયાથી બહુ સારું કહેવાય કે અમને આવા સારા ધર્મપત્ની મળ્યા છે. બરોબર છે. ગોલાની સિઝન પછી જે અમારે ફૂડ ગાંઠિયાનો બિઝનેસ બી હેન્ડલ કરવો પડે છે, અને સાથે સાથે અમે ઉનાળાની અંદર બરફ ગોલાનો બી બિઝનેસ બહુ મોટો હોય છે અમારે. તો બંને બિઝનેસની અંદર થોડું વધારે સ્ટ્રગલ કરવું પડતું હોય છે. તો જે અમારા બંને ભાઈની વાઈફ છે એમને બી થોડું એવું લાગ્યું કે આપણો આવો સારો બિઝનેસ ચાલી રહ્યો છે તો અમારે બી એમાં હેલ્પ કરવી જોઈએ. બંને એજ્યુકેટેડ ગર્લ છે, એ બીજી જગ્યાએ કે અધર જોબ કરવાના જગ્યાએ એમને એવું ડિસાઇડ લીધું કે આપણે આપણા પોતાના બિઝનેસની અંદર સપોર્ટ કરીએ. બરોબર છે. તો ગોલાની સિઝનની અંદર અમે બંને ભાઈ મેઇન ગોલાનું કાઉન્ટર સંભાળતા હોય છે, અને અમારા બંને ભાઈની વાઈફ એ છે જે કેશ કાઉન્ટર સંભાળતા હોય છે. તો એ બંને વાઈફનો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે. તો તમે ફ્યુચરની અંદર તમે પોતાનું નવું સ્ટાર્ટઅપ કરો, બરોબર, તો તમે એકલા નથી. જ્યારે તમારા મેરેજ થઈ જશે, આફ્ટર મેરેજ તમને વાઈફનો બી ફૂલ સપોર્ટ મળશે. તો બંને હસબન્ડ વાઈફ મળીને બી તમે એક બિઝનેસને એક નવી ઊંચાઈ ઉપર તમે સ્થાન આપી શકો છો. ક્યારે એવું થયું કે આમાં કંટાળો આવી ગયો છે? આવું તો થયું નહીં હોય કદાચ? થયું છે બહુ બધી વખત. મને બી પહેલા શરૂઆતમાં લારી મેં સ્ટાર્ટ કરી ત્યારે એકાદ વર્ષ થયું, 2 વર્ષ થયા. તો ત્યારે ધંધો મારો ગાંઠિયાનો ગરમીનો ધંધો, કારણ કે ગાંધીનગરમાં આપને ખબર જ છે કે ગરમી બહુ જ પડે છે. તો બહુ ગરમીથી બહુ જ કંટાળી ગયો હતો. તો ભાઈને મેં એવું કીધું કે આપણે આ ધંધો ગાંઠિયાનો ધંધો કરવો નથી, કારણ કે બહુ ગરમી લાગે છે, આપણે રાજકોટ પાછા જતા રહીએ. તો ભાઈને એવું કીધું કે ભાઈ અહીંયા કાંઈક બીજું કંઈક કરશું, પણ તું રહે અહીંયા, રાજકોટ નથી જવું, કારણ કે રાજકોટ પાછા જઈશું ને તો ત્યાં મજા એટલી બધી નથી. કે ભાઈએ મને એવો વિચાર કર્યો કે આપણે બરફ ગોલાનું કરીએ તો કેવું લાગે. મારા અંકલને રાજકોટમાં શોપ છે, રજવાડી શોપ છે બરફ ગોલાની. તો પહેલા મેં શરૂઆતમાં મારા કાકા અંકલને વાત કરી કે ભાઈ આપણે સ્ટાર્ટઅપ કરવો છે અમારે બરફનો બિઝનેસ, તો શું કરીએ એમ. તો અંકલે એવું કીધું બહુ સારું રહેશે, તમે કરાય, ધંધો કરાય, કશો વાંધો નહીં આવે કે. તો મેં કીધું કેવી રીતના કરીએ? તો અંકલે એવું કીધું કે હું અહીંથી ચાસણી તમને મોકલાવી આપીશ, તમે એકાદ વર્ષ, પહેલા વર્ષ તમે સ્ટાર્ટ કરો, પછી ધીમે ધીમે રહીને તમે શીખી જજો, અથવા હું શીખવાડી દઈશ. મારા અંકલે એવું કીધું મને. તો પહેલા વર્ષે મારા અંકલ ત્યાંથી લઈને બસમાં મોકલતા, બસમાંથી હું ગાંધીનગર બસમાં આવે ત્યાંની રાહ જોઈને ત્યાં ઊભો રહેતો, પછી ત્યાંથી ચાસણી લાવીને ઘરે લાવતો, એ ચાસણી ઘરેથી પછી શોપ ઉપર લઈ જતો. તો બહુ તકલીફ બહુ પડતી, પણ પહેલા વર્ષે અમે ગોલાનો ધંધો સ્ટાર્ટઅપ કર્યો તો પહેલા વર્ષે અમને બહુ જ સારું રહ્યું,
કારણ કે શરૂઆત અમને આઈડિયા જ નહોતો કે ભાઈ બરફનો ધંધો કેવી રીતના કરાય, શું કરાય. ધીમે ધીમે અમે બરફનો ધંધો સ્ટાર્ટ કર્યો તો અમે આઈડિયા નહોતો, પણ ધીમે ધીમે અમે એમાં શીખતા ગયા અને ચલાવતા ગયા. પછી ધીમે ધીમે અંદર એમાં ઉતરતા ગયા અમે. તો પહેલા વર્ષે અમને બહુ જ સારો 1.5 લાખ 2 લાખ જેવો અમને ધંધો મળ્યો બરફનો. પછી ધીમે ધીમે અમને ગાંઠિયાનું અમે ઉનાળામાં બંધ જ કરી દીધું કે ભાઈ એટલી બધી ગરમી પડે છે તો અમારે ધંધો કરવો જ નથી. તો અમે આખો ઉનાળો અમે ખાલી બરફનો ધંધો કર્યો. પછી અમને એવું લાગ્યું કે ભાઈ હવે સારું છે એમ, ગાંધીનગર રહેવા માટે અમને સપોર્ટ મળ્યો કે ભાઈ બરફ ગોલાનું અમે સ્ટાર્ટ કર્યું તો અમે 2 પૈસા કમાણા. બાકી તો અમને એવું ઈચ્છા જ નહોતી કે ભાઈ અમે ધંધો કરીએ, કારણ કે ગરમી અમારે સહન નથી થતી, બહુ તકલીફ પડી હતી. એક સિમ્પલ સવાલ છે કે જોબ વર્સિસ બિઝનેસ, તમે શું કહેશો? જોબ કરવી જોઈએ કે બિઝનેસ કરવું જોઈએ? બિઝનેસ જ સારો છે કે ભલે નાનો બિઝનેસ કરીએ, પાણીપુરીનો કરો, નાનો ખાણીપીણીનો બિઝનેસ કરો, કોઈ બી બિઝનેસ હોય, પણ બિઝનેસમાં મજા છે. નોકરી એ તો નોકરી જ છે, કારણ કે કાયમ માટે કોકના ગુલામ થઈને રહેવું પડે. અને ઘણા બધા યુથના વિદ્યાર્થીઓ આજકાલ હિંમત હારી જતા હોય છે, સુસાઇડ કરી લેતા હોય છે, એમને તમે શું સંદેશો આપવા માંગશો? તો એના માટે મારો એવો સંદેશો છે કે જે લોકો સુસાઇડ કરે છે, જે લોકોને એવો વિચાર આવે છે, તો ઓપન એવી મારી ચેલેન્જ છે કે એ લોકોને હું બિઝનેસ આપીશ. ઓકે, સરસ. જે લોકોને સુસાઇડ કરવાનો એવો વિચાર આવે છે એને ઓપન ચેલેન્જ છે કે શું કરવું છે, જે કરવું છે, તકલીફ હશે એ મને જણાવશે ને તો હું 100% ફૂલ સપોર્ટ કરીશ કે ભાઈ સુસાઇડ શું લેવા કરવું. જિંદગી એકવાર મળી છે, જીવનમાં જિંદગી એકવાર મળી છે તો સુસાઇડ કરવું ના જોઈએ. કારણ કે કોઈ બી બિઝનેસ છે, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય, 5-25 રૂપિયાનું ઇન્વેસ્ટ, કારણ કે અત્યારે હું કેપેબલ છું તો હું ગમે એ લોકોને મારા ખર્ચે હું લોકોને નવી બ્રાન્ચ સેટઅપ કરી આપીશ, કોઈ મારે ત્યાં નોકરી આપીશ, ખાવા પીવાનું આપીશ, બધું જ આપીશ કે આ દુનિયામાં કોઈ સુસાઇડ ના કરવું જોઈએ. હવે તમારી અત્યારે જે શોપ છે કુડાસરમાં, એનું એડ્રેસ શું છે? એનું એડ્રેસ છે અત્યારે રિલાયન્સ ચોકડીની બાજુમાં, કુડાસણ રોડ, કાનમ પાર્ટી પ્લોટની સામે, વીટીસી બિલ્ડિંગની બાજુમાં, રજવાડી ગાંઠિયા. હું સ્ક્રીન ઉપર પણ એડ્રેસ મૂકી દઈશ મિત્રો. લાઈવ કેટલી વસ્તુ મળે છે અત્યારે આપણા ત્યાં? લાઈવ વસ્તુની વાત કરું તો લાઈવ વણેલા ગાંઠિયા છે, ફાફડા જલેબી છે, 6 થી 7 વેરાયટીના મિક્સ ભજીયા, એની અંદર ફેમસ છે લાલ મરચાના પટ્ટી ભજીયા અને કુંભણિયા, જે સૌથી ફેમસ આઈટમ અત્યારે ગાંધીનગરની અંદર અમારી શોપની બની રહી છે. લાઈવ થેપલા છે, બરાબર છે. એ પછી તીખા ઘૂઘરા અમારી એક બહુ સારી અને ફેમસ આઈટમ છે, તીખા ઘૂઘરા. બસ આવી જ રીતના બધી કાઠિયાવાડી આઈટમ, દાળ પકવાન છે, ખમણ છે અને વેજીટેબલ ઢોકળા છે, રાજકોટની સ્પેશિયલ રાજકોટિયન ભેળ છે, બધી જ કાઠિયાવાડી આઈટમ અને એકદમ પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ અને ઓથેન્ટિકેટ ક્વોલિટીની અંદર અમે બધી વસ્તુ કાઠિયાવાડી આઈટમ બનાવ્યા છે. અને દરેકે દરેક વસ્તુ તમને ગરમ મળે છે, એવું નથી કે રેડી બનાવેલી હોય અને તમે જાઓ એટલે ઓર્ડર આપો એટલે તમને ડાયરેક્ટ આપી દે. દરેકે દરેક વસ્તુ તમને ગરમ ખાવા મળશે, પ્લસ મોટા ઓર્ડર્સ પણ લે છે, બરાબર. તમારા મોટા ઓર્ડર્સ હોય, તમારી સોસાયટીના ઓર્ડર્સ હોય, ગમે તેટલા માણસનો ઓર્ડર હોય, એમના ત્યાં જે વસ્તુઓ મળે છે એમના મોટા ઓર્ડર્સ પણ લેવામાં આવે છે. અને વાર તહેવારે એમના ત્યાં ઊંધિયું, જેમ કે હમણાં ઉત્તરાયણ ગઈ તો ઊંધિયું હતું એમને ત્યાં, સમોસા હતા, તો એ બધી વાર તહેવારે એમના ફેસ્ટિવલ્સ પણ દરેકે દરેક વસ્તુ ચાલુ રહે છે. તમારી શોપનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગની વાત કરીએ તો સવારે 7 વાગે વહેલી સવારમાં ઓપન થઈ જતી હોય છે અને બપોરના 1:30 વાગ્યાનો ટાઈમ છે. બપોરે 1:30 થી 4 અમે રિસેસ રાખીએ છીએ ગરમીના કારણે અને એક્સ્ટ્રા ટાઈમિંગના કારણે, અને બપોર પછી 4 થી 9નો ટાઈમ હોય છે. 9 વાગ્યાનો અમારો ક્લોઝિંગ ટાઈમ હોય છે. તો બંને ભાઈઓના નંબર પણ હું તમને સ્ક્રીન ઉપર મૂકી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, લોકેશન પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, સ્ક્રીન ઉપર તમે વાંચી શકશો. તમે શ્યોર એમના ત્યાં જજો, આ વિડીયોને શેર કરજો. અને હવે એક છેલ્લો સવાલ આપણે પૂછવાના છે કે માર્કેટની અંદર અત્યારે બહુ એવું ચાલી રહ્યું છે કે આઈઆઈટી, એનઆઈટી, મોટી મોટી કોલેજો, એમાંથી તમે એન્જિનિયરિંગ કરો. મેં તો નથી કર્યું, પણ આ તો આવું ચાલે છે, તો જ તમે જીવનમાં સફળ બનો. સ્ક્રીન ઉપર વિદ્યાર્થીઓને દેખાતા 3 ચહેરામાંથી કોઈ કદાચ આઈઆઈટી વાળું નથી. સાગરભાઈ, તમે કેટલું ભણ્યા? બીકોમ કરેલું. એમણે બીકોમ કરેલું. તમે કેટલું બીકોમ? એમણે બીકોમ કરેલું. મેં તો ડિગ્રીઓ લીધી છે, પણ મેં મોટી મોટી કોલેજોમાંથી નથી લીધી. પણ તો બી હું એમને સવાલ પૂછવા માંગુ છું કે ભાઈ એ જ કોલેજો, મોટી મોટી કોલેજોમાંથી ભણો તો જ જીવનમાં સફળ થાવ, કે એવું કંઈ નિયમ નથી હોતો, મહેનત કરો તો સફળ? પ્રિય સરનો આ બહુ સારો ક્વેશ્ચન છે અત્યારના યુથ અને યંગ જનરેશન માટે, બરોબર છે. હું મારી પર્સનલ સ્ટોરીની વાતચીત કરું તો મેં વડોદરા MS યુનિવર્સિટીમાંથી એક સારી એવી કોલેજમાંથી બીકોમ કરેલું છે. તેના પછી મેં TCSની અંદર જોઈન કરેલું છે, બરોબર છે. પણ મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂની વાતચીત કરું તો જોબ જ કરવી એવી જરૂરી નથી, અને એક સારી ડિગ્રી હોય તો જ આપણે લાઈફની અંદર કંઈક કરી શકીએ એવું જરૂરી નથી.
બરોબર છે. મોટા ભાઈની વાતચીત કરું તો અત્યારે એક પીએચડી લેવલની ડિગ્રી એમની પાસે અત્યારે નથી, જે આપણે ડોક્યુમેન્ટરી ડિગ્રીની વાતચીત કરીએ, પણ ફૂડની અંદર એને એટલું રિસર્ચ અને એટલું માસ્ટરી એને મેળવી લીધેલી છે કે પીએચડી કરનારો ઇન્સાન કરતાં બી વધારે એક્સપિરિયન્સ એમને છે. બરાબર. તો ડિગ્રીથી અને એક સારી કોલેજની અંદર ભણીને જ બી આપણે જીવનમાં સક્સેસ થઈ શકે એવું જરૂરી નથી. એક તનતોડ મહેનત છે અને એક સાચી દિશામાં બિઝનેસની શરૂઆત છે, એનાથી બી આપણે આગળ જઈ રહીએ. કારણ કે આપણે ઇન્ડિયાની વાતચીત કરી કે જે બી મોટા મોટા બિઝનેસમેન છે એમની પાસે શાયદ બહુ સારી ડિગ્રી નથી, પણ અત્યારે બહુ સારા બિઝનેસમેન અત્યારે છે. તો ડિગ્રીથી જ બધું થાય એવું જરૂરી નથી. એક સાચી દિશાની અંદર મહેનત અને બિઝનેસથી આપણે સક્સેસ થઈ શકીએ છીએ. તો મિત્રો તમે આજે જોયું કે ફેમિલી સપોર્ટમાં નહોતું, પણ ફેમિલી પાસેથી પૈસા પણ ના લીધા, પોતાની મહેનત પર બધું કર્યું. એક ગાંધીનગર ખાલી આંટો મારવા આવ્યા હતા અને એમાંથી નક્કી કરી દીધું કે આ વસ્તુ કરવી છે, સારું ખાવું છે, જે ખાઈએ છીએ એ ખવડાવવું છે અને મહેનત કરતા રહેવી છે. તો એ મહેનત આજે 9 વર્ષ ઓલમોસ્ટ પતી ગયા છે. 10મું વર્ષ ચાલુ થશે. 2016થી ચાલુ કર્યું છે, 2025 સાલે 9મું વર્ષ ચાલે છે. 9 વર્ષે એમને એમની સફળતા આજે દેખાઈ રહી છે. તો મિત્રો તમે પણ કોઈ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય, તમે જો ફૂડના બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય તો સાગરભાઈએ તમને ઓપન આપ્યું છે કે ભાઈ તમે અમારો કોન્ટેક્ટ કરો, અમે તમને શ્યોર મદદ કરીશું. તમે કોઈ પણ બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય તો એ સમય માગશે. તમે પહેલા વર્ષે સફળ 100% નહીં જ થાવ, બીજા વર્ષે નહીં થાવ, પણ જે વખતે તમે સફળ થશો તો જેટલા વર્ષ તમે મહેનત કરી છે બધા જ મહેનતનું પરિણામ તમને 1 વર્ષમાં મળી જશે. તો મિત્રો તમને આજના પોડકાસ્ટમાંથી શું શીખ મળી 100% કમેન્ટ કરજો. તમારા તમામ ફ્રેન્ડ્સની જોડે જઈને એમના શોપ ઉપર જજો, ત્યાં પણ તમને એમના મોઢેથી 4-5 સારી વસ્તુઓ જાણવા મળશે. તમે આ પોડકાસ્ટ જોઈને ગયા હોય તો ખાસ કહેજો એમને કે અમે પોડકાસ્ટ જોઈને આવ્યા છીએ, ઇન્સ્પાયર થયા છીએ. જીવનનું ઇન્સ્પિરેશન તો મળ્યું છે, પણ આજે તમારો ટેસ્ટ પણ અમારે કરવો છે. તો તમે શ્યોર ટેસ્ટ કરવા માટે જજો. 12 મહિના એમના ત્યાં કાઉન્ટર સ્ટાર્ટ હોય છે. ઉનાળામાં ખાસ ગોલો ખાવા જજો. ગાંધીનગરના જેટલા પણ વ્યુઅર્સ આ વિડીયો જોઈ રહ્યા છે એમને કહીશ કે એમના જેવો ગોલાનો ટેસ્ટ તમને આખા ગાંધીનગરમાં ક્યાંય નહીં આવે. બાકી ગાંઠિયા ને બધો તો ટેસ્ટ આવશે જ નહીં, કેમ કે પોતે જૂનાગઢના છે, એટલે તમને ખબર છે કે સૌરાષ્ટ્રના જે લોકો હોય એમના હાથમાં ટેસ્ટ કેવો હોય. તો એક વખત જરૂરથી મુલાકાત લેજો, શ્યોર એમને મળજો અને એમની સફળતાની વાતો એમના મોઢેથી લાઈવ પણ સાંભળજો. તો ખાસ વિડીયોને શેર કરજો. ચેનલ પર જો તમે નવા હોય તો આવા જ પોડકાસ્ટ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. મળીએ છીએ આવા કોઈક નવા ઇન્સ્પિરેશન પોડકાસ્ટ સાથે, સંઘર્ષથી સફળતાની શરૂઆત સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.